ઘોઘા જેટી ખાતે એએસપીના અધ્યક્ષ સ્થાને ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો. દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બને અને પોલીસ તથા માછીમારો વચ્ચે વિશ્વાસ અને સંકલન વધે તે હેતુથી ભાવનગર જિલ્લાના ઘોઘા જેટી ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભાવનગર ગ્રામ્યના મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એએસપી ઘનશ્યામ ગૌતમે માછીમાર ભાઈઓને દરિયામાં જતી વખતે રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે સરકારના નિયમો મુજબ તમામ બોટનું કલર કોડિંગ ફરજિયાત કરવું, આંતરરાષ્ટ્રીય જળ સીમાની નજીક ન જવું, દરિયામાં જવા પહેલા સંબંધિત કચેરીને જાણ કરવી તેમજ બોટના તમામ જરૂરી દસ્તાવેજો અને રજિસ્ટ્રેશન સાથે રાખવું અનિવાર્ય છે. સાથે જ હાલ ચાલી રહેલી માછીમારી બંધ સિઝન દરમિયાન દરિયામાં ન જવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. એએસપીએ માછીમારોને પોલીસના આંખ અને કાન બની દરિયાઈ સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવવા અપીલ કરી. દરિયામાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ, અજાણી બોટ, લાવારીસ વસ્તુ કે શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસ અથવા સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અનુરોધ કર્યો હતો. તેમજ માછીમારોને સમૂહમાં માછીમારી કરવા, સતત સતર્ક રહેવા તેમજ ફિશરીઝ વિભાગ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા પણ સમજ આપવામાં આવી. આ અવેરનેસ કાર્યક્રમમાં ઘોઘા પોર્ટ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચુડાસમા, ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચાવડા, પોલીસ સ્ટાફ, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.